હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ। સવારના વાગી ગયા છે 7 અને હું ઉઠી ગઈ છું। ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ। કેમ છો બધા? આશા કરું છું કે બધા મારી જેમ તમે પણ મજામાં જ હશો। અને આજે છે ડે 5 અને આપણે આપણા બ્લોગનો 5મો દિવસ। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બહુ જ મજા આવવાની છે। આજે સ્પેશિયલ હું શું કરું છું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। તો સવારના વાગી ગયા હતા 9 એટલે મારું બધું જમવાનું બનીને રેડી થઈ ગયું હતું। અને આજે મારા ટિફિનમાં કંઈક સ્પેશિયલ છે। તો શું છે તો આજે છે વાટીદાળના ખમણ, જે રાત્રે અમે આથો આવીને પલાળીને ઘરે જ બનાવ્યા છે। અને આ છે તેની ગ્રીન ચટણી, જે ધાણા મરચાં લસણથી ભરપૂર છે। તો આજે પણ ટિફિનમાં બહુ સરસ મજાનું મેનુ છે। રોજ મારા કસ્ટમર કહે છે કોઈ દિવસ રસ, કોઈ દિવસ પૂરી, કોઈ દિવસ ખમણ, શું છે? મેં કીધું બસ મારા વ્લોગની ખુશીમાં હું આ બધું તમને આ રીતે જમવાનું આપું છું, તો તે બધા પણ બહુ જ ખુશ થાય છે। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આ રીતે છોલે, દાળ ફ્રાય, જીરા રાઈસ, ખમણ અને ચટણી બનીને મારા કન્ટેનર અમે લોકો આજે જલ્દીથી રેડી કરી દીધા। અને થોડીક વાર પછી હું પણ રેડી થઈ ગઈ સરસ મજાની, તમે જોઈ શકો છો। હવે બપોરનું મારે જમવાનું બનાવવાનું હતું, ત્યાં તો જઈને ઉઠીને આવી ગઈ અને નાહી ધોઈને તૈયાર થઈ ગઈ અને આવી ગઈ ત્યાં અમારા ઘરમાં આવેલું નાનકડું બહાર જે શિવલિંગ છે ત્યાંને પાણી ચડાવવા માટે, જળ અર્પણ કરવા માટે। બધા ફૂલછોડમાં પણ જઈને જ પાણી નાખી દેશે સરસ રીતે। અને તમે જોઈ શકો છો સૂર્યનારાયણને પણ તેને પાણી અર્પણ કરી અને આવી ગયા અંદર। અને તો જો અંદર આવીને જોયું તો મમ્મી પૂજા કરી રહ્યા હતા। પૂજા કરીને પછી અમારે ઘરનું જમવાનું બનાવવાનું હતું। તો મમ્મીને છોલે નથી ભાવતા એટલે મમ્મી બનાવતા હતા એમની માટે સ્પેશિયલી ગલકાનું શાક। તો મમ્મી સુધારતા હતા અને મારે વઘારવાનું હતું। તો બીજી બાજુ મેં એક બાજુ કડાયું મૂકી દીધું હતું અને બીજી બાજુ હું બાજીનો રોટલો બનાવતી હતી, કારણ કે અમારે બાજીનો રોટલો અને ગલકાનું શાક ઘર માટે બનાવવાનું હતું। તો મેં લઈ લીધું કડાયું, તેમાં થોડુંક તેલ નાખી ગલકા અને ટામેટાં અને ઘણું બધું લસણ નાખી અને સરસ મજાનું દેશી ગલકાનું શાક અમે ઘરે બનાવી લીધું। અને બધાને તે ખાવાની બહુ જ મજા આવે છે, તમે જોઈ શકો છો। આ રીતે મેં તેને વઘારી લીધું અને બીજી બાજુ હું રોટલો કરવાની છું। મને મિત્રો બાજીનો રોટલો છે ને હાથથી કરતા નથી આવડતો, તેથી હું નીચે થાબડીને પ્લેટફોર્મ પર બનાવું છું। ચલો હું તમને બતાવું। તો આ રીતે મેં બધો લોટ લઈ લીધો ચાળીને એક વાટકામાં। હવે આપણે તેને સરસ મજાનું મસરી લઈશું, કારણ કે બાજરીનો જેટલો મસરીને કરે તેટલો સરસ થાય છે। તો તમે જોઈ શકો છો આ રીતે હું બાજરીના લોટને મસરી રહી છું, એકદમ મસરી અને એક સરસ મજાનું બેટર એમ કહેવાય ને લોટ તૈયાર કરી દીધો। હવે આનો આપણે રોટલો ટીપવાનો છે, તો તમે આગળ જોતા રહેજો હું કઈ રીતે બનાવું છું। તો આ રીતે તેને ટીપીને એક રસ કરી લીધો હતો। બધો જ લોટ જેમ ચોંટે નહીં ત્યાં સુધી આપણે તેને ટીપવાનો હોય છે। આ રીતે મેં લોટને સરસ રીતે મિશ્રણ કરી લીધું અને એક ગુલ્લું બનાવી લીધું, આ રીતે તમે જોઈ શકો છો। પછી હવે આપણે તેને નીચે પ્લેટફોર્મ પર ધીરે ધીરે થાબડીને અને ગોળ શેપ આપીને તાવડી ઉપર આપણે મૂકવાનું છે। તો રોટલો બનીને તૈયાર થઈ ગયો, ગલકાનું શાક। તો મારે ખાવાનું હતું દાળ ફ્રાય, જીરા રાઈસ અને ઘણું બધું સલાડ, કારણ કે બિકોઝ મારું અત્યારે ડાયટિંગ ચાલે છે, તમને ખબર જ છે। અને તમને જણાવતા મને ખુશી થશે કે મેં 6 કિલો વજન મારું લોસ પણ કર્યું છે। એ હું તમને આગળના વિડીયોમાં બતાવતી રહીશ। પછી આ બધા બચ્ચે